રામ નારાયણ રામ। એક જ ચાખવાથી ખબર પડી જાય છે કે કોઈ વસ્તુ મીઠી છે, કડવી છે કે ખારી। તમારા અંદર પણ એક એવું યંત્ર છે જે તમામ સ્વાદોની ઓળખ આપી શકે। તમારી પાસે એવી આંખો છે જે બધું જોઈ શકે છે, એવા કાન છે જે બધું સાંભળી શકે છે। આ સમજણ, આ જ્ઞાન, આ ઇન્દ્રિયો સંપૂર્ણ સ્વરૂપ અને બીજ પણ છે। જ્યારે આ બીજ અંકુરિત થવાની તક પામશે અને મનના સંચાલનથી જ્યારે ખીલે, ત્યારે તમે જોઈ શકશો કે તમે અને આ વસ્તુ એક જ સત્તા છે અને આ સમજવામાં તમને કોઈ મુશ્કેલી નહીં થાય। પૂજા અને અન્ય નિયમોમાં બંધાઈને આપણે બહુ દૂર આવી ગયા છીએ। શારીરિક રીતે હકીકતથી પાછળ રહી ગયા છીએ। આ પરંપરાઓમાં બંધાઈને કશી સિદ્ધિ થતી નથી। કાર્ય પાછળના તેના સાચા સ્વરૂપને જાણવું જરૂરી છે। આ બધું શા માટે થઈ રહ્યું છે? આ નિયમો શા માટે બનાવાયા છે? તેનો તર્કસંગત અને વૈજ્ઞાનિક જવાબ જાણવો આવશ્યક છે। વિચાર કર્યા વિના પથ્થર સામે પ્રાર્થના કરવાથી પથ્થર જવાબ નહીં આપે। જ્યાં સુધી તમે તમારા અંદરના તત્વને ઓળખશો નહીં, ત્યાં સુધી પથ્થરમાંથી કોઈ અવાજ નહીં આવે। આપણે જાણવું પડશે કે આ નિયમો શા માટે બનાવાયા છે। આજે મોટા ભાગના લોકો સત્યના દર્શનથી વંચિત છે। હજારો વર્ષોથી જે વિધાન ચાલી રહ્યું છે તેનાથી તેમને સત્યનો અનુભવ થતો નથી। શા માટે નહીં થાય એ સમજવું આવશ્યક છે। જો માત્ર રડવાથી, ચીસો પાડવાથી કે માથું કૂટવાથી કંઈ સિદ્ધ થતું તો વાત અલગ હતી। દુઃખમાં ડૂબેલો માણસ જ્યારે ચીસો પાડીને રડે છે, ભયંકર પરિસ્થિતિમાં ભગવાનને પોકારે છે, ત્યારે તેટલી એકાગ્રતા હોવા છતાં પણ ભગવાન નથી આવતા। પુત્રના મૃત્યુ પર માતાપિતા રડી રડીને અંધ થઈ જાય છે, પાગલ બની જાય છે। તેમની એકાગ્રતા, રોદન કે દુઃખની શક્તિ છતાં કોઈ જવાબ આપતો નથી। ભૂત પ્રેત નથી આવતા, પુત્ર નજરે પડતો નથી। માતા પિતાની એકાગ્રતા પણ તેમને તેનો સાક્ષાત્કાર કરાવતી નથી। એકાગ્રતાનો નિયમ છે કે જેને માટે તમે રડી રહ્યા છો તે તમને નજરે પડે। સંપૂર્ણ એકાગ્રતા સાથે જેનું ધ્યાન કરશો તે અવશ્ય આવશે।